તો એક વખત આખા ચેપ્ટરમાં આવેલી બધી જ મેથડનું રિવિઝન કરી લઈએ. તો મિત્રો આપણે મેથડ નંબર 1 સમજ્યા હતા, મોડ્યુલસ અથવા મેગ્નિટ્યુડ અથવા તો એને માનાંક કહેવાય, માન કહેવાય ગુજરાતીમાં. અંડર રૂટમાં દરેક એલિમેન્ટનો સ્ક્વેર કરી વચ્ચે પ્લસ. મેથડ નંબર 2 યુનિટ વેક્ટર, એકમ સદિશ, ઉપર સદિશ નીચે એનો મોડ. એકદમ ઈઝી ફોર્મ્યુલા છે. મેથડ નંબર 3 હતી LMN cos આલ્ફા cos બીટા અને cos ગામા. ફર્સ્ટ એલિમેન્ટ નીચે મોડ, સેકન્ડ એલિમેન્ટ નીચે મોડ, થર્ડ એલિમેન્ટ નીચે મોડ. મેથડ નંબર 4 હતી તમને 2 કે 3 વેક્ટર આપી દે, એના એડિશન કાં તો સબટ્રેક્શન કરવાના હોય. મિત્રો યાદ રાખવાનું હતું કે એડિશન કાં તો સબટ્રેક્શન કરો તો લાસ્ટમાં ગમે તેટલા વેક્ટરનું એડિશન સબટ્રેક્શન કર્યું હોય તમે, બટ લાસ્ટમાં તમને સિમ્પલ એક જ વેક્ટર મળે. આ યાદ રાખજો. મેથડ નંબર 4 કમ્પ્લીટ. મેથડ નંબર 5 હતી કે જેની અંદર આપણે ડોટ પ્રોડક્ટ સમજ્યા. મેથડ નંબર 6 હતી એ ક્રોસ પ્રોડક્ટ સમજ્યા. તો મેથડ નંબર 5 અને મેથડ નંબર 6. તો મેથડ નંબર 5 ના 3 યુઝ હતા, મેથડ નંબર 6 ના 3 યુઝ હતા. તો ડોટ પ્રોડક્ટમાં ફર્સ્ટ યુઝ છે એંગલ બિટવીન ટુ વેક્ટર, બે સદિશ વચ્ચેનો ખૂણો. તો મિત્રો ક્રોસ પ્રોડક્ટમાં પણ યુઝ બને જ છે એંગલ બિટવીન ટુ વેક્ટર. બંનેનો ડિફરન્સ તમે જોઈ લો, આમાં cos થીટા, આમાં sin થીટા. આમાં ડોટ છે a બાર ડોટ b બાર, નીચે મોડ a મોડ b. sin થીટામાં શું આવશે? ક્રોસ હતો પણ ક્રોસ કર્યા પછી એનો મોડ છે. નીચે મોડ a મોડ b બંનેમાં કોમન છે. યાદ રાખવા માટે મેં તમને ટ્રીક આપી છે. cos અને cross સેમ પ્રોનાઉન્સ થાય છે તો બંને સાથે આવશે નહીં. કઈ મેથડ ક્યારે યુઝ કરવી ખબર કેવી રીતે પડે? તો મિત્રો એંગલ બિટવીન ટુ વેક્ટર જ્યારે તમને ફાઇન્ડ કરવાનું કે ત્યારે તમે કોઈ પણ મેથડનો યુઝ કરી શકો છો. પણ તમને કહી દે કે આ બંને વેક્ટર વચ્ચેનો એંગલ sin ઇન્વર્સ 1/2 કેવું કંઈક ફાઇન્ડ કરો, તો sin ઇન્વર્સ આન્સરમાં લાવવાનું છે તો તમને sin થીટા વાળી મેથડથી યુઝ કરી શકો છો. કઈ ના લખ્યું હોય તો હું તમને સજેસ્ટ કરીશ કે તમે આ cos વાળી ડોટ પ્રોડક્ટ વાળી મેથડ યુઝ કરો. યુઝ ટુ છે પરપેન્ડિક્યુલર ટુ ઈચ અધર. જ્યારે આમાં શું છે? પરપેન્ડિક્યુલર વર્ડ છે પણ ઈચ અધર નથી, યુનિટ વેક્ટર છે. ઓકે, તો બંને વચ્ચેનો ડિફરન્સ મેં તમને કહી દીધો. યુનિટ વેક્ટર આવે એટલે સમજી લેજો પરપેન્ડિક્યુલર અને યુનિટ વેક્ટર આવે એટલે ક્રોસ પ્રોડક્ટનો યુઝ ટુ. ફક્ત પરપેન્ડિક્યુલર ટુ ઈચ અધર લખેલું આવે તો ડોટ પ્રોડક્ટનો યુઝ ટુ. તેમાં શું છે? સિમ્પલ a બાર ડોટ b બાર બરાબર 0 લઈ લેવાનો, એને સોલ્વ કરો એટલે કોઈક અનનોન હશે એ તમને મળશે. યુઝ ટુ ક્રોસ પ્રોડક્ટ માટે છે. ઉપર ક્રોસ, નીચે એ જે ક્રોસ મળ્યું છે એનો મોડ છે. ધ્યાનથી જુઓ, a ક્રોસ b શોધવાનો, એ જે આન્સર મળે a ક્રોસ b નો એનો મોડ ફાઇન્ડ કરવાનો છે. નેક્સ્ટ છે મિત્રો યુઝ 3. યુઝ 3 છે વર્ક ડન, ગુજરાતીમાં કહેવાય કાર્ય. એનો ફોર્મ્યુલા છે w f બાર ડોટ d બાર. આની પાછળ એકમ લખવાનું ભૂલવાનું નથી. યુઝ ટુ મોમેન્ટ ઓફ ફોર્સ, બળની ચાપ માત્રા. એની અંદર શું આવશે? AB ક્રોસ F. ઓકે, તો મિત્રો ફક્ત 5 જ મિનિટમાં તમે આખું ચેપ્ટર રિવાઇઝ કરી શકો છો. ફક્ત આ ફોર્મ્યુલા જો આવડતા હશે તો ઈઝીલી તમે આના એક્ઝામ્પલ સોલ્વ કરી શકશો. અને મિત્રો તમારે પ્રેક્ટિસ કરેલી ખાસ હોવી જરૂરી છે. અને આ ચેપ્ટર GTU ની અંદર 14 માર્ક્સ એટલે કે 14 માર્ક્સમાં આવે છે મિત્રો. તો એક જ ચેપ્ટર કરવાથી તમે 14 માર્ક્સ સુધી પહોંચી જાવ છો. હાફ જેટલું વેટેજ છે આનું પાસિંગ માર્ક્સ કરતા. ઓકે મિત્રો, તો ખૂબ જ ઓછી મહેનતમાં તમે આ ચેપ્ટરને કવર કરી શકો છો. તો આ બધી જ મેથડોના ફોર્મ્યુલાનું રિવિઝન અહીં કમ્પ્લીટ થાય છે.